હેલો, જય સિયારામ. જય સિયારામ, સીતારામ. ગમ બાપા બોલું. હા, તમારા વિડિયા જોયા, બધું સત્સંગ ગંગા સતીના, એટલા માટે મુલાકાત કરવા ફોન કર્યો. મજા આવે છે, અંદર અનુભવ થાય છે, એટલા માટે આ તો નંબર અંદર જોયું નીકળ્યું એટલે ફોન કર્યો. સારું કહેવાય. અનુભવ થઈ જાય, ગુરુ કૃપાથી જ અનુભવ થાય. આમાં એક જ વસ્તુ એવી છે, બધું એવું મને નક્કી જ થઈ ગયું કે આ પરમાત્માથી જ થયું છે. બધું એકનું એક જ છે ને, એકમાંથી જ બધું થાય છે. હા હા હા. એમાં એવું કઈ નથી, અને તમને અનુભવ થાય બહુ સરસ કહેવાય. અને ગુરુ કૃપા હોય તો જ થાય છે. બરોબર બરોબર બરોબર. એટલે જેનો દઢ નિર્ણય હોય, જે નક્કી હોય, સંપૂર્ણ ભરોસો ગુરુના વચનોમાં હાલતા હોય, તો જ આ વસ્તુનો આપણને ઉગાવો થાય છે. બરોબર બરોબર બરોબર. અને એમાં શીત સદાયને માટે રહેતું હોય, એની સુરતા લાગેલી રહેતી હોય, અને તો જ આ બધો અનુભવ થઈ શકે છે. એમનામ કશું થતું નથી. અને ઘણાને ખાલી ગુરુ ઉપદેશ લઈ લીધો છે, ગુરુ ધારણ કર્યા છે, પછી હવે આપણને આ બધું કાલે ઉપદેશ નો ઉગાવો થાય, પણ એમનામ કશું થતું નથી. ના ના એમનેમ ના થાય, એમનેમ નહીં થતું. હા, આની વાત છે. ભજન, ભક્તિ ભાવ બધું હોવું જોઈએ. ભક્તિ કરવી પડે, ભક્તિમાં ઉતરવું પડે, ધ્યાન, સાધના, અભ્યાસ, અનુભવ બધું કરવું પડે. તો જ આપણને આ વસ્તુનો ઉગાવો થાય છે. એટલે તમારા માટે બહુ સુંદર સરસ કામ કહેવાય તમારું, કે તમે જે નક્કી કરી નાખ્યું એ જ ઉત્તમ છે. એકબીજાનો સંપર્ક બરાબર છે. મહાપુરુષો નો તમારું હોય એવું નથી કે આપણું ખરું, બધાનું એક જ નક્કી થાય કે આ વસ્તુ આ જ છે. આપણને નક્કી થાય કે બીજાના અનુભવ જોઈએ અને આપણો અનુભવ સાથે સરખાઈએ તો આપણને નક્કી થાય નહીં, આપણે જે માર્ગે ચાલી રહ્યા બરાબર છે. બરાબર. હા 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 હા. આપણને એક દઢ નિર્ણય થવામાં આપણને બીજાની વાણીથી આપણને એક વિશ્વાસ બેસી જાય કે નહીં, આપણને જે અનુભવ થયો છે એ બરાબર છે. હા હા. તમારા જ વિડીયો બહુ મેં જોયા હે, બધા જ વિડીયો જોઉં છું, ચંદુભાઈ ના જોઉં છું, બધા પેલા ખોડા બાપા નું સત્સંગ, એ બી પણ બધામાં તમારું છે એ જ નક્કી છે. અને ગંગા સતી ને કઈક વાણીમાં એમ જ કે છે કે આ જ વસ્તુ છે. બરાબર છે. અને સાબિત થઈ જાય આપણું કે આ વસ્તુ બરોબર જ છે. આ મહાપુરુષોનું જ્ઞાન લેવું, એમના ચરણમાં રહેવું, એ મેઇન વસ્તુ છે. આપણે તો મહાપુરુષના શબ્દોને ધારણ કરીને એ રીતે આપણે ચાલવાનું હોય. ગુરુ ધારણ કરી દીધા અને તમે બેઠા જ રહો, તો એમાં મંથન ના થાય તો કોઈ વસ્તુ જળવાની નથી તમને. સમજવું પડે ગુરુના જ્ઞાન જે આપ્યું છે આપણને, ગુરુએ જે ઉપદેશ આપ્યો છે એનું મનન કરવું, નિધ્યાસન કરવું, એનું ચિંતન કરવું, અને એમાંથી ચિંતન કરતા કરતા જે આપણને એમાંથી સમજવા માટેનો જે થોડોક અમથો જે સાર સમજાય છે, એ સારમાં સુરતા રાખી અને આપણે એનું ભજન કરવાનું છે. એ જ વસ્તુ હાશી છે. હા, એ જ હાશી. ત્યાંથી જ ગંગા સતી પાનબાઈ ને ઉપદેશ આપતા કે છે કે જે જ્ઞાન આપે છે એ જ્ઞાનનું મનન, નિધ્યાસન ને અભ્યાસ કરો. અને હવે આ તમને અભ્યાસ જાગ્યો, અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં. નહીં કરવા મંડપ ને મેળા. હા, હવે તમને જે જ્ઞાન મળ્યું છે એનો તમે અભ્યાસ શરૂ કરો. હવે તમે તીર્થ વ્રતનું, આ ભટકવાનું, અહીંયા જવું ત્યાં જવું બધું બંધ કરી અને જે ગુરુના વચનનો અભ્યાસ કરો. હવે તમારે જરૂર નથી. એવી રીતે અભ્યાસ અનુભવ ફરજિયાત કાયદેસર ગંગામાં કીધું જ કરવો જ પડે. બરાબર. આ અભ્યાસ કર્યા વગર તો બીજી કોઈ વસ્તુ મળતી નથી ને. ના ના, નથી મળતી. સમજી લો, આપને જાણકારી મળી ગઈ કે કોઈ આપણે જ્ઞાન આપ્યું, સત્સંગમાંથી સાંભળ્યું ને આપણને જ્ઞાનથી ઈશ્વર શું છે, કેમ છે, એની આપણને ખાલી જાણકારી મળે. પ્રત્યક્ષ અનુભવ તો થવાનો નથી. ના 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 ના. આપણે સામે ગોળ નો ઢગલો પડ્યો હોય તો આપણે ખબર પડે ભાઈ આમાં સુગંધ આવે છે ને બધું છે અને આ ગોળ જ છે, પણ એને હાસો એનો સ્વાદ શું છે તો એને મોઢામાં જ મૂકવો પડે.
મોઢામાં જ મૂકવું પડે. એવી જ રીતે જે જ્ઞાન આપણે લીધું છે પણ એનો જયારે આપણે જીવનમાં ઉતારી અને એવું જીવન જીવવું અને એ પ્રમાણે એનો અભ્યાસ કરવો તો જ આપણને ખબર પડે કે આમાં કેટલો આનંદ પીડ્યો છે. બસ આવી રીતે જ કરવું જોઈએ. તમે જે મને ફોન કર્યો છે, મને આનંદ છો છે કે તમે એક અભ્યાસી છો, એક અનુભવી છો, ગુરુના વસનમાં ચાલો છો. આવું સાંભળીને મને ખૂબ આનંદ થયો છે. નહીં પછી ઈ ગુરુ કરાવ્યા પછી તમે કયો એમ અનુભવ નથી કરવો, અભ્યાસ નથી કરવો તો કેમ જાગૃત થવાનું છે? ના 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 ના. આ તો ગુરુ કરાવી લીધા પછી એને એવું હોય છે કે અમને હવે બધું આમ નામ જાણી ગયા છીએ, સમજી ગયા, આપણે હવે કઈ કરવાની જરૂર નથી. પાછા એમય પાછા કહેતા હોય, ગંગા સતી કહે છે કે જેને ગુરુ વસન મળી ગયું એને કરવું પડે નહીં કાંઈ. હવે એ વાત ગંગા સતી કીધી છે એ કયા લેવલે કીધી છે કે જેને વસન યથાર્થ વસનની શાન જે જાણી ગયા છે, પરમાત્મામય જગત જેને થઈ ગયું છે, પરમાત્મામય જેનું જીવન બની ગયું છે અને ઈ અવસ્થા પહોંચી ગયા એને કાંઈ કરવું નથી પડતું. બરાબર. આપણે તો બધું કાયદેસર કરવું જ પડે. હા, પણ એમણે જો ખુદકી જોવા કે ગુરુ વચન, આ વચન વસ્તુ અને ના પડે તો તમે કોઈક મહાપુરુષને પૂછી જોવાય. એવું નથી કે આપણે કોઈ સંત આપણો જવાબ નથી આવતો, એવું નથી. આજનો અનુભવ કોઈક મહાપુરુષ મારા જવાન પૂછી જોઈએ તો આપણે બરોબર છે કે શું છે એ નક્કી થઈ જાય. બરાબર. પણ હું કોઈ મહાપુરુષ નથી અને હું કોઈ સંત સાધુ કે કઈ એવું નથી. હું એક સાધારણ માણસ, સંસારી છું અને સંસારમાં રહીને ગુરુના વસનમાં ચાલીને ભક્તિ ભજન કરીએ છીએ. કહેવાનો મતલબ હું કે જાણકારી થોડી વધારે, એને મહાપુરુષ એવું નહીં કે મતલબ મહાપુરુષ બધા માણસ સરખા છે. આમાં જાણકારી જે મંથન કર્યું, જેને પદ પામેલો માણસ હોય એને મહાપુરુષ કહી શકું હું. એવું હોય મારા. ના ના, બરાબર, સાચું છે. પણ તમને મારી લૌકિક ઓળખાણ પણ હોવી જોઈએ. મારે દેવી જરૂરી છે કે અંધારામાં તમે અને હું અંધારામાં ના રહીએ કોઈ. અને પછી હું પાછો કોઈ બાપુ કે સંત ભગત એવું કઈ છે નહીં આપણામાં. અને તમારી વાત સરસ છે અને સારી છે. જે જ્ઞાની મહાપુરુષો છે એની સાથે આપણે વાતચીતમાં, એના સંપર્કમાં રહેવું, આપણને જાણવા મળે. આપણાથી પણ સામાવાળાને કઈક નવીન જાણવા મળે. ના ના, એ બરાબર છે. પેલા આવું જ હતું ને, જેસલ તોરલ, રૂપાદે, માલદે, આ બધા જે સિદ્ધ પુરુષો થઈ ગયા છે, ગત ગંગાની મંડળી, એ બધા શું હતા? બીજમાં પૂનમમાં ભેગા મળી અને અલખનો આરાધ કરતા અને એકાબીજાના અનુભવ અભ્યાસની વાતો કરતા, સત્સંગ કરતા. અને આ જેનો ધ્યેય હતો. પછી એકાબીજાને કઈ નાના મોટા ગણવા એવું પાછું એના મનમાં નહોતું કે એ એકાબીજી એક સાથે મળીને એક સમાન બનીને એકાબીજીનો અનુભવ એકાબીજીને કહેતા અને કે આપણે હવે આમ કરવાનું, હવે આમ કરવાનું એમ. એ કોઈને એકાબીજીને કઈ ગુરુ બની જવું, એકાબીજીના ઉપર કઈ સ્વામી બની જવું, આવો કોઈ ભાવ નહોતો. ના ના, એ તો બધા આત્મ તત્વને માનતા કે આત્મા પરમાત્મા સિવાય બીજું કઈ નથી. તો આમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, આપણે બધા એક સમાન રૂપથી છીએ. પણ જીવને કેવલ ઈશ્વર સાધ્યનો પ્રેમ હોવો જોઈએ, ઈશ્વર પ્રાપ્તિનો પ્રેમ હોવો જોઈએ, ઈશ્વરમાં ગત ગંગામાં ભળી જવો એટલો એક ભાવ હોવો જરૂરી છે. બસ આને જ મહાન કહેવાય. હાસો પ્રેમ જેના ઉરુમાં ઉગે છે એને સર્વે સાધના મટી જાય. બરાબર. એમાં સાધનાનું જ્ઞાનની એવી કોઈ ઈશ્વરને જરૂર નથી. ઈશ્વર તો કેવલ ભાવ અને પ્રેમના, બસ આ વસ્તુ જેનામાં તત્વ છે, એક અડગ પ્રેમ છે અને એક અડગ વિશ્વાસ છે. આજ ગત ગંગાના માર્ગનો અધિકારી ગણાય. હોય એ આપણે જોયા કરવાનું હોય. બસ જોઈને દ્રષ્ટા ભાવમાં રહેવાનું આપણે. બસ બધું જે થઈ રહ્યું છે, જે થવાનું છે, એમાં કોઈ મગજ દોડાવવાનું, જે થઈ રહ્યું છે એ એની ઈચ્છા જ થાય છે અને આગળ જે થવાનું છે એ એની ઈચ્છા થાય છે. અને આપણામાંથી કાંઈ આપણામાં એવી શક્તિ નથી કે આપણે એને ફેરફાર કરી શકીએ, ના ના ના, કે રોકી શકીએ. તો એનેથી ભય શું કામ થવું? બસ નિર્ભય થઈ ભગવાનનું ભજન કરવું. બરાબર. હા, તમે જે વિડીયો મૂક્યા છે ને એમાં જો કદાચ માણસ ધ્યાનથી ખાલી વોચી એકલું લે ને એને કશાની જરૂરી પડે નહીં. હા, કશાની જરૂર પડે એવી નહીં કે ગત ગંગાના માર્ગ ઉપર ચાલવા વાળા સાધકો છે, કઈક કરવું પડે. સમજીને હાવ જ્ઞાન લઈને બેસી રહી તો કઈ થવાનું નથી. બધા એક વિડીયો મેં હું
બધા જોઉં છું, બધા એક વસ્તુ લાખ રૂપિયાના શબ્દો પડ્યા અંદર, પણ ખાલી સમજવા આ વસ્તુ નક્કી મતલબ નક્કી થઈ જાય તો કરવું પડે, એના માટે મંથન થોડું કરીને, અને આમાં તો મંથન કરવા પડે એવું નહીં વિડીયોમાં તો. બસ ના ના, આમાં કઈ સહેજ નહીં, આ બધું ચોખ્ખું અને સરળ ને સીધું જ છે. પણ આમાં ખાલી હાલવાનું છે, આપણે સમજીને રહેવાનું છે. ખાલી એક વસ્તુ આપણામાં આવી જાય ને કે આ બસ નક્કી એક થઈ જવું જોઈએ કે આ તત્વ હાસું છે. બસ 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 ખાલી નક્કી થઈ જાય ને તો આપણે એ નક્કી કરેલો જે દઢ નિર્ણય છે એ નિર્ણય આપણને આમાં ઉતારી દે છે. જય ગુરુદેવ, સીતારામ સીતારામ. જય ગુરુ. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ ની જય.